સભા સહિત રાજા પ્રેમમાં મગ્ન થઈ ગયા અને દૂતોને ન્યોછાવર બક્ષિસ આપવા લાગ્યા. તેમણે ન્યોછાવર આપતા જોઈને આ નીતિ વિરુદ્ધ છે એમ કહીને દૂત પોતાના હાથોથી કાન ઢાંકવા લાગ્યા. ધર્મનો વિચાર કરી તેમનું ધર્મયુક્ત આચરણ જોઈ સર્વેએ સુખ માન્યું. પછી રાજાએ ઉઠીને વસિષ્ઠજીની પાસે જઈને તેમને પત્રિકા આપી અને આદરપૂર્વક દૂતોને બોલાવીને બધી કથા ગુરુજીને કહી સંભળાવી. બધા સમાચાર સાંભળી અને અત્યંત સુખ પામીને ગુરુ બોલ્યા, પુણ્યાત્મા પુરુષને માટે પૃથ્વી સુખોથી છવાયેલી છે, જેમ નદીઓ સમુદ્રમાં જાય છે. જો કે સમુદ્રની નદીની કામના નથી હોતી, એવી જ રીતે સુખ અને સંપત્તિ વગર બોલાવીએ જ સ્વાભાવિકપણે ધર્માત્મા પુરુષ પાસે જ જાય છે. આપ જેવા ગુરુ, બ્રાહ્મણ, ગાય અને દેવતાઓની સેવા કરનારા છો તેવા જ પવિત્ર કૌશલ્યા દેવી પણ છે. આપના જેવો પુણ્યાત્મા જગતમાં ન કોઈ થયો છે પણ નહીં અને થવાનો પણ નથી. હે રાજન, તમારાથી અધિક પુણ્ય બીજા કોનું હશે, જેના રામ જેવા પુત્ર છે અને જેના ચારેય શ્રેષ્ઠ બાળક વીર, વિનમ્ર, ધર્મનું વ્રત ધારણ કરનારા અને ગુણોના સુંદર સમુદ્ર છે. તમારા માટે બધાય કાળોમાં કલ્યાણ છે. માટે ડંકો વગાડાવી જાન તૈયાર કરો અને જલ્દી ચાલો. ગુરુજીના આવા વચન સાંભળીને હે નાથ, બહુ સારું કહીને અને શીશ નમાવી તથા દૂતોને ઉતારો અપાવીને રાજા મહેલમાં ગયા. રાજાએ આખા રાણીવાસને બોલાવીને જનકજીની પત્રિકા વાંચી સંભળાવી. સમાચાર સાંભળી સર્વે રાણીઓ હર્ષથી ભરાઈ ગઈ. રાજાએ પછી બીજી સર્વે વાતો જે દૂતોના મુખે સાંભળી હતી તેનું વર્ણન કર્યું. પ્રેમથી પ્રફુલ્લિત થયેલી રાણીઓ એવી સુશોભિત થઈ ગઈ જેમ ઢેલ વાદળોની ગર્જના સાંભળીને પ્રફુલ્લિત થાય છે. વડીલ, વૃદ્ધા અથવા ગુરુઓની સ્ત્રીઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપી રહી છે. માતાઓ અત્યંત આનંદમાં લીન છે. તે અત્યંત પ્રિય પત્રિકાને પરસ્પર લઈને સર્વે હૃદયથી લગાવી છાતી શીતળ કરે છે. રાજાઓમાં શ્રેષ્ઠ દશરથજીએ શ્રીરામ લક્ષ્મણની કીર્તિ અને કરણીનું વારંવાર વર્ણન કર્યું. આ બધી મુનિની કૃપા છે એમ કહીને તે બહાર ચાલ્યા આવ્યા. ત્યારે રાણીઓએ બ્રાહ્મણોને બોલાવ્યા અને આનંદ સહિત એમને દાન આપ્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણ આશીર્વાદ આપતા ચાલ્યા. પછી ભિક્ષુઓને બોલાવીને કરોડો પ્રકારની ન્યોછાવરી બક્ષિસો તેમને આપી. ચક્રવર્તી મહારાજ દશરથજીના ચારે પુત્ર ચિરંજીવી થાઓ એમ કહી તેઓ અનેક પ્રકારના સુંદર વસ્ત્રો પહેરીને ચાલ્યા. આનંદિત થઈને નગારાવાળાઓને ઘણા જોશથી નગારા પર ચોટ લગાવી. સર્વે લોકોએ જ્યારે આ સમાચાર પામ્યા ત્યારે ઘેર ઘેર વધામણા થવા લાગ્યા. 14 લોકોમાં ઉત્સાહ ભરાઈ ગયો કે જાનકીજી અને શ્રી રઘુનાથજીનો વિવાહ થશે. આ શુભ સમાચાર પામીને લોકો પ્રેમમગ્ન થઈ ગયા અને માર્ગ, ઘર અને શેરીઓ શણગારવા લાગ્યા. જો કે અયોધ્યા સદાય સુહામણી છે, કેમ કે તે શ્રીરામચંદ્રજીની મંગળમય પવિત્ર પુરી છે, તો પણ પ્રીતિ પર પ્રીતિ થવાથી તે સુંદર મંગળ રચનાથી શણગારવામાં આવી. ધ્વજા, પતાકા, પડદા અને સુંદર ચામરોથી આખું બજાર બહુ જ અજોડ છવાયું છે. સોનાના કળશ, તોરણ, મણીઓની ઝાલરો, હળદર, ધરો, દહીં, અક્ષત અને માળાઓથી લોકોએ પોતપોતાના ઘરો શણગારી મંગળમય બનાવી દીધા. શેરીઓને ચતુર્સમથી સિંચી ચંદન, કેસર, કસ્તુરી તથા કપૂરથી બનેલ એક સુગંધિત દ્રવ્યને ચતુર્સમ કહે છે અને દ્વારે દ્વારે સુંદર ચોક પુરાવ્યા. વીજળીના જેવી કાંતિવાળી ચંદ્રમુખી, હરણના બચ્ચાના જેવા નેત્રોવાળી અને પોતાના સુંદર રૂપથી કામદેવની સ્ત્રી રતિના અભિમાનને છોડાવનારી સૌભાગ્યવતી સ્ત્રીઓ બધા 16 શણગાર સજીને ચારેકોર ટોળેટોળા મળીને મનોહર વાણીથી મંગળ ગીતો ગાઈ રહી છે, જેમના સુંદર સ્વરને સાંભળીને કોયલો પણ લજાઈ જાય છે. રાજમહેલનું વર્ણન કેવી રીતે કરી શકાય, જ્યાં વિશ્વને વિમોહિત કરનારો મંડપ બનાવવામાં આવ્યો છે. અનેક પ્રકારના મનોહર માંગલિક પદાર્થ શોભિત થઈ રહ્યા છે અને ઘણા જ નગારા વાગી રહ્યા છે. ક્યાંક ભાટ બિરુદાવલી કુલકીર્તિનું ઉચ્ચારણ કરી રહ્યા છે અને ક્યાંક બ્રાહ્મણ વેદ ધ્વનિ કરી રહ્યા છે. સુંદરી સ્ત્રીઓ શ્રી રામચંદ્રજી અને શ્રી સીતાજીનું નામ લઈ લઈને મંગળ ગીતો ગાઈ રહી છે. ઉત્સાહ બહુ છે અને મહેલ અત્યંત નાનો છે. એમાં ન સમાઈને જાણે તે ઉત્સાહ, આનંદ ચારે તરફ ઉભરાઈ રહ્યો છે.
દશરથજીના મહેલની શોભાનું વર્ણન કયો કવિ કરી શકે છે જ્યાં સમસ્ત દેવતાઓના શિરોમણી શ્રી રામચંદ્રજી અવતાર લીધો છે? પછી રાજાએ ભરતજીને બોલાવી લીધા અને કહ્યું કે જઈને ઘોડા, હાથી અને રથ શણગારો, જલ્દી શ્રી રામચંદ્રજીની જાનમાં ચાલો. આ સાંભળતા જ બંને ભાઈ ભરત અને શત્રુઘ્ન આનંદવશ રોમાંચથી ભરાઈ ગયા. ભરતજીએ સર્વે સાહનીઓ, ઘોડારના અધ્યક્ષોને બોલાવ્યા અને તેમને ઘોડાઓને શણગારવાની આજ્ઞા આપી. તેઓ પ્રસન્ન થઈ ઉઠીને દોડ્યા. તેમણે રુચિ અનુસાર યથાયોગ્ય જીન કસીને ઘોડા શણગાર્યા. રંગના ઉત્તમ ઘોડાઓ શોભિત થઈ ગયા. બધા ઘોડા ઘણા સુંદર અને ચંચળ કરણી ચાલના છે. તે ધરતી પર એવી રીતે પગ મૂકે છે જાણે બળતા લોખંડ પર મૂકતા હોય. અનેક જાતિના ઘોડા છે જેનું વર્ણન નથી થઈ શકતું. એવી તેજ ચાલના છે જાણે હવાનો અનાદર કરીને ઉડવા ઈચ્છે છે. તે બધા ઘોડાઓ પર ભરતજીની સમાન અવસ્થાવાળા બધા છીલ-છબીલા રાજકુમાર સવાર થયા. તે બધા સુંદર છે અને સર્વે આભૂષણ ધારણ કરેલા છે. તેમના હાથમાં બાણ અને ધનુષ છે તથા કમરમાં ભારે ભાથા બાંધેલા છે. બધા ચુનંદા, છેલ-છબીલા, શૂરવીર, ચતુર અને નવયુવક છે. પ્રત્યેક સવારની સાથે બે બે પાયદળ સિપાહી છે જે તલવાર ચલાવવાની કળામાં ઘણા નિપુણ છે. શૂરતાનું બીડું ધારણ કરેલા રણધીર વીર સર્વે નીકળીને નગરની બહાર આવી ઊભા રહ્યા. તે ચતુરો પોતાના ઘોડાઓને જાત જાતની ચાલોથી ફેરવી રહ્યા છે અને દુંદુભી તથા નગારાઓનો અવાજ સાંભળીને પ્રસન્ન થઈ રહ્યા છે. સારથીઓએ ધ્વજા, પતાકા, મણી અને આભૂષણો લગાવીને રથોને બહુ વિલક્ષણ બનાવી દીધા. તેમાં સુંદર ચામર લગાડ્યા છે અને ઘંટડીઓ સુંદર અવાજ કરી રહી છે. તે રથ એટલો સુંદર છે જાણે સૂર્યના રથની શોભાને છીનવી લે છે. યજ્ઞાગ્નિથી ઉત્પન્ન થયેલ અગણિત શ્યામકર્ણ ઘોડાઓને સારથીઓએ રથોમાં જોતરી દીધા છે, જે સર્વે જોવામાં સુંદર અને ઘરેણાથી શણગારેલા સુશોભિત છે અને જેને જોઈને મુનિના પણ મન મોહિત થઈ જાય છે. જે જળ પર પણ જમીનની જેમ જ ચાલે છે. વેગની અધિકતાને લીધે તેમની ખરીઓ પાણીમાં નથી ડૂબતી. અસ્ત્ર શસ્ત્ર અને સર્વે સાજ શણગારી સારથીઓએ રથીઓને બોલાવી લીધા. રથો પર ચડીને જાન નગરની બહાર એકઠી થવા માંડી. જે કોઈ જે કાર્ય માટે જાય છે તે સર્વેને સુંદર સુકન થાય છે. શ્રેષ્ઠ હાથીઓ પર સુંદર અંબાડીઓ પડી છે. તે જે રીતે શણગારવામાં આવી હતી તે કહી નથી શકાતું. મદોન્મત્ત હાથી ઘંટોથી સુશોભિત થઈને ઘંટ વગાડતા ચાલ્યા જાણે શ્રાવણમાં સુંદર વાદળોનો સમૂહ ગર્જના કરતો જઈ રહ્યો હોય. સુંદર પાલખીઓ, સુખથી બેસવા યોગ્ય તામઝામ જે ખુરશી જેવા હોય છે અને રથ વગેરે અન્ય પણ અનેક પ્રકારની સવારીઓ વાહનો છે. તેના પર શ્રેષ્ઠ બ્રાહ્મણોનો સમૂહ ચડીને ચાલ્યો જાણે બધા વેદોના છંદો જ શરીર ધારણ કરીને આવ્યા હોય. માગધ, સૂત, ભાટ અને ગુણ ગાનારા બધા જેઓ જેને યોગ્ય હતા તેવી જ સવારી પર ચડીને ચાલ્યા. અનેક જાતિઓના ખચ્ચરો, ઊંટ અને બળદ, અસંખ્ય પ્રકારની વસ્તુઓ લાદીને ચાલ્યા. કહાર, ભોઈ લોકો કરોડો કાવડ લઈને ચાલ્યા. એમાં અનેક પ્રકારની એટલી વસ્તુઓ હતી કે જેનું વર્ણન કોણ કરી શકે છે. બધા સેવકોના સમૂહ પોતપોતાના સાત સમાજ, સંઘ, મંડળ બનાવીને ચાલ્યા. બધાના હૃદયમાં અપાર હર્ષ છે અને શરીર રોમાંચથી ભરેલા છે. બધાને એક જ લાલસા લાગી છે કે અમે શ્રીરામ લક્ષ્મણ બંને ભાઈઓને નેત્રો ભરીને ક્યારે જોઈશું. હાથી ચીત્કારી રહ્યા છે. તેમના ઘંટોનો ભીષણ ધ્વનિ થઈ રહ્યો છે. ચારે બાજુ રથોનો ગડગડાટ અને ઘોડાઓની હણહણાટી થઈ રહ્યા છે. વાદળોનો અનાદર કરતા નગારા ઘોર અવાજ કરી રહ્યા છે. કોઈને પોતાની પારકી કોઈ વાત કાનોમાં સંભળાતી નથી. રાજા દશરથજીના દરવાજા પર એટલી ભારે ભીડ થઈ રહી છે કે ત્યાં પથ્થર નાખવામાં આવે તો તે પણ પીસાઈને ધૂળ થઈ જાય. અટારીઓ પર ચડી સ્ત્રીઓ મંગળ થાળોમાં આરતી લઈને જોઈ રહી છે અને અનેક પ્રકારના મનોહર ગીત ગાઈ રહી છે. તેમના અત્યંત આનંદના વખાણ નથી થઈ શકતા. ત્યારે સુમંતજીએ બે રથ સજાવીને એમાં સૂર્યના ઘોડાને પણ મહાત કરનારા ઘોડા જોતર્યા.
બંને સુંદર રથ તેઓ રાજા દશરથજીની પાસે લઈ આવ્યા, જેની સુંદરતાનું વર્ણન સરસ્વતીજીથી પણ નથી થઈ શકતું. એક રથ પર રાજસી સામાન ગોઠવવામાં આવ્યો અને બીજો, જે તેજનું પુંજ અને અત્યંત શોભાયમાન હતો, તે સુંદર રથ પર રાજાએ વશિષ્ઠજીને હર્ષપૂર્વક ચડાવ્યું. પછી સ્વયં ગુરુ શિવ, ગૌરી, પાર્વતી અને ગણેશજીનું સ્મરણ કરીને બીજા રથ પર ચડ્યા. વશિષ્ઠજીની સાથે જતા રાજા દશરથજી એવા શોભિત થઈ રહ્યા છે, જેમ દેવગુરુ બૃહસ્પતિની સાથે ઇન્દ્ર હોય. રાજાએ વેદની વિધિથી કુળની રીતિ પ્રમાણે સર્વે કાર્ય કર્યું અને બધાને બધી રીતે તૈયાર જોઈને શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ગુરુની આજ્ઞા પામીને પૃથ્વીપતિ દશરથજી શંખ વગાડીને ચાલ્યા. જાન જોઈને દેવતા હર્ષિત થયા અને સુંદર મંગળદાયક ફૂલોની વર્ષા કરવા લાગ્યા.